સુરત સાંસદ મુકેશ દલાલે દિવ્યાંગોની કાળજી લીધી હોય તેમ ફંડમાંથી 4 દિવ્યાંગોને ઈ બાઇક અપાવી હતી. સાંસદ મુકેશ દલાલ દ્વારા દિવ્યાંગજનોની કાળજી લેવાઈ હોય તેમ સાંસદના ફંડમાંથી 4 દિવ્યાંગજનોને ઈ બાઇક આપવામાં આવી હતી. ઈ બાઇક મળતાની સાથે જે દિવ્યાંગ ખુશખુશાલ થઈ ગયા હતા. સાંસદ મુકેશ દલાલે ઈ બાઇક આપી દિવ્યાંગોના દુઃખ દર્દ દૂર કર્યા હતા. ઈ બાઇક મેળવનાર 4માંથી એક યુવકના બંને પગ નથી તો એક દિવ્યાંગ યુવક સિવિલ હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરે છે, જ્યારે એક દિવ્યાંગ દીકરી જે ચાલી શકવામાં અસમર્થ છે તેને પણ ઈ બાઇક આપવામાં આવી છે. બંને પગ ગુમાવી ચૂકેલા વ્યક્તિને પણ ઈ બાઇક આપવામાં આવી છે. દિવ્યાંગજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાંસદ મુકેશ દલાલનો આભાર માન્યો હતો. તો આ પ્રસંગે મુકેશ દલાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા દિવ્યાંગોની કાળજી કરે છે, એટલે સાંસદ ફંડમાંથી તેનો સદુપયોગ થાય તે માટે ઈ બાઇક ખરીદવામાં આવી હતી. દિવ્યાંગોના ચહેરા ઉપર આવેલી ચમકે જ મારી સફળતા છે તેમ કહી મુકેશ દલાલે કહ્યું હતું કે દિવ્યાંગજનોની હંમેશા મદદ કરતા રહો તેવી લોકોને અપીલ પણ કરી હતી. સાંસદને મળવાપાત્ર ગ્રાન્ટમાંથી અમે દિવ્યાંગ લોકો માટે આજે ઈ બાઇકની 4 ઈ બાઇકની મેં વ્યવસ્થા કરી છે અને એનું આજે હું લોકાર્પણ કરી રહ્યો છું. મને આનંદ છે કે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આ 4 વિકલાંગોને સાંસદની મળવાપાત્ર ગ્રાન્ટમાંથી હું આજે આ 4 ઈ વ્હીકલ આપી રહ્યો છું. સ્વાભાવિક જ છે કે દિવ્યાંગ લોકોને શારીરિક તકલીફ હોય એના કારણે ચાલવામાં તકલીફ પડતી હોય છે. તો આ એક એકદમ જે લેટેસ્ટ છે તે લેટેસ્ટ પ્રકારની આપણે એ વ્હીકલ એ લોકોને આપ્યા છે. તો એ લોકોને પોતાની રોજબરોજની જરૂરિયાત એ લોકો એનાથી અને પોતાની જે સગવડ છે એ સગવડ સાચી શકશે.